સૌ હરિભક્તોને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ. તો આજે આપણે જાણીશું ભક્ત ચિંતામણીના ત્રીજા પ્રકરણનો સાર. ત્રીજા પ્રકરણમાં સ્વામી કથાનો મહિમા ગાતા કહે છે કે અમૃતવત જે આ કથા શ્રીતિ દઈ જે સાંભળશે, અંગો અંગ આનંદ બાધી તાપ સંતાપ તે ટળશે. સ્વામીના ગ્રંથ લખવાનો અને મહારાજના ચરિત્ર સંભાળવાનો કેટલો આનંદ છે તે જણાવતા સ્વામી કહે છે કે સૂતાર્થી જેમ સૂત પામે ધનાર્થી પામે ધનને, વિદ્યાર્થી પામે વિદ્યા જેમ તેમ એ વાત મને મળી. પછી સ્વામીની આ કડી મને બહુ જ ગમે છે કે હળવે પુણ્યે હોય નહીં વળી હરિકથાનો યોગ, મોટે ભાગ્યે એ મળે ટળે ભારે મહાભવ રોગ. કે ભાઈ 5 પૂન ભેગે કરીને આ કથા ન સંભળાય, તમે ભાગશાળી છો. અને પછી સ્વામી કથામાં આગળ શું આવવાનું છે તે કહે છે કે ભાઈ ભગવાન પ્રગટ્યા તો કયા દેશમાં, કયા ગામમાં, કયા કુળમાં અને કયા કારણો અનુસાર મહારાજે અવતાર ધર્યો, અને અવતાર ધર્યા પછી જે કારજ કર્યા છે તે વિસ્તારથી સ્વામી આ કથામાં કહે છે. સ્વામીએ મહારાજને કેટલા ઓળખ્યા હશે કે ત્યારે સ્વામી કહે છે જેમ છે તેમ યશ હરિના કહેવા સામર્થી મારી નથી, જેમ ઉર મારે ઉપજશે તેમ ચરિત્ર કહી શકથી. તો આ હતો ભક્ત ચિંતામણીના ત્રીજા પ્રકરણનો સાર. મિત્રો, રહી જિંદગી તો ફિર મિલેંગે.